આપણે એમ કહી શકાય કે આના અંદર સત્વ ગુણ છે, આ સાત્વિક છે, એમ કેવી રીતે શકાય? એના ગુણો દર્શાવ્યા છે. કોઈ વ્યક્તિ આર્જવતા જેની અંદર હોય, સમજવાનું કે સત્વ ગુણની નિશાની છે. આર્જવતા એટલે અંતકરણની સરળતા. બહારથી આમ કરે નહીં, અંતરથી સરળ. અંદરથી એને એમ થાય નહીં કે કોઈ માટે આવું કરવું, અંદરથી સરળ હોય ને કહેવાનું આર્જવતું. આર્જવ વ્યક્તિ. અર્જુન આર્જવ હતો, અંદરથી એકદમ સરળ હતો અર્જુન. બહારથી ક્યારેક કઠોર હોય પણ અંદરથી તો સરળ એકદમ. અને અંદરથી સરળ હતો એનો મતલબ જ હતો કે એને એમ થાય કે મારા કારણે એટલું બધું નુકસાન થતું તો મારે નથી કરવું. અને મહાભારતના યુદ્ધમાં સૌથી મોટું નુકસાન હતું પિતામહ ભીષ્મને અને દ્રોણાચાર્ય જેવા મહાપુરુષને ખોવા પડે, એ એને સૌથી મોટું દુઃખ હતું. એ છે આર્જવતા અર્જુનમાં. એ સત્વગુણની નિશાની છે. અંદરથી પવિત્રતા, કોઈનું બુરું નહીં વિચારવાનું. તમારું બુરું વિચારે એનું પણ તમે બુરું ન વિચારો, સમજી લેવાનું સાત્વિક ગુણ વાળો વ્યક્તિ છે. તમારી અંદર પરમ શ્રદ્ધા,